તમારા સુધી પહોંચાડવા હું અહીં આવ્યો છું। અરે કોઈ બોલે શું, કોઈ સાંભળે શું અને કોઈ સમજે શું। ડિસઅન્ડરસ્ટેન્ડિંગમાંથી તો આપ સૌને મનોરંજનનો મસાલો મળી રહે છે, પણ જેના પર વીત્યું છે એમને તો પૂછો। દાખલા તરીકે, મહારાજ ઈ આવ્યો। મારી ડાયરી લાવજો। ઈ લાવ્યો। હજી કેમ નહીં આવ્યા? ઈ આવ્યો। ઈ તમારી ડાયરી। તમે દરેક શબ્દની આગળ ઈ કેમ લગાડો છો? ઈ મારી આદત છે। ઈ આદતનો મને ત્રાસ થાય છે। આજથી ઈ બોલવાનું બંધ। ઈ ભલે। પાછું ઈ કોઈ દી નહીં બોલું। હા, જો મારે બહાર જવાનું છે, મારું બ્લુ શર્ટ ઇસ્ત્રી કરી લઈ આવો। હા, પણ આપણો ધોબી તો દેશમાં ગયો છે। અરે તો ઘરમાં ઇસ્ત્રી કરી લો। ઈ તો ચાલતી જ નથી। અરે તો બાજુવાળા ચંદ્રેશભાઈને ત્યાં જઈ લઈ આવો। ઈ જાઉં છું। પાછું ઈ કોઈ દી નહીં બોલું। હા, સાહેબે કીધું કે બાજુવાળા ચંદ્રેશભાઈની ઇસ્ત્રી લઈ આવો, પણ એમ બી કીધું ઈ નહીં બોલવાનું, એટલે હું ચંદ્રેશભાઈની ત્યાં જાઉં અને તેમની લઈ આવું। અરે ચંદ્રેશભાઈ, હું તમારી ત્યાં જ આવતો હતો। શું વાત છે મહારાજ? કશું કામ પડ્યું? હા, મને તમારી સ્ત્રી જોઈએ છે। શું માગે છે? થોડીક વાર માટે તો આપો ને। અરે લાગે છે આનો ચસકી ગયો છે। હવે રોજ થોડા માગીએ છીએ, એક દિવસ તો આપો। શું થયું? અરે થયું શું? અરે એને મારે છે કેમ? અરે યાર, આને કઈ બોલવામાં કઈ ભાન નથી। છે શું માગે છે? હા, મેં જ મંગાવી। હે? હા, તમને તો ખબર છે ને મારી પાસે નથી, એટલે મારે ત્યાંથી લઈને આપવાની? નો આપે તો પાડોશી શું કામનો? તારી અચ્છા, નવી લાવ્યો છે એટલે ના પાડે છે। એટલે નવી હોય કે જૂની ન અપાય। હવે ભાવ છે ના ખાવ છો? તમારી એકલા પાસે હશે કેમ? સાહેબ, બાજુવાળા મહેશભાઈની લઈ આવું? એમણે તો પહેલાં બી આપી હતી। હા, માંગી લાવો। આપને તો કોઈ નહીં ચાલે, કામ પાર પડવું જોઈએ। શું કે છે? અરે ચંદ્રેશભાઈ ઊભા રહો, ઊભા રહો। જોયું મિત્રો? અને આમ ગેરસમજણ વધતી જ જાય। નહીં સમજ્યા? દાખલા તરીકે 2 જુઓ। અરે શું વાત છે ચંદ્રેશ, આજે એકદમ મૂડમાં? અરે દોસ્ત, સવારમાં પત્નીના હાથનું ગરમા ગરમ જમવાનું ટેસ્ટી મળે એટલે મૂડમાં જ હોય ને। મારી વાઈફ ભાવના રસોઈ કરે, હાય હાય હાય, સાચું કહું છું, ભાવના એટલે ભાવના હો। તું બેસ, હું હમણાં આવ્યો। અરે મહારાજ, જમવાનું થયું કે નહીં? એ ભાઈ જલ્દી કર। શું વાત છે મહારાજ, આજે ઉદાસ છો? તબિયત નરમ છે અને રસોઈ બનાવવાની બાકી છે। એમ વાત છે? ચલો આજે તમને મારા ઘરે જમવા લઈ જાઉં। ના, તમે કહ્યું એમાં બધું આવી ગયું। નો ફોર્માલિટીઝ, જમવા તો તમારે ના મારે આવવું જ જોશે। અરે જમવાનું ક્યાં અગત્યનું છે? હું તો ભાવનાનો ભૂખ્યો છું। આપવી હોય તો તમારી ભાવના મને આપો। બુદ્ધિ વગરના હજી સુધર્યો નહીં તું? શું દરેક વખતે ના પાડો છો? અરે ભાવના તો વહેંચતા રહેવું જોઈએ, જેમ કે મને આપો, આ અમારા સાહેબને આપો। શું થયું? જ્યારે અને ત્યારે તું એને મારતો જ કેમ હોય છે? અરે યાર, હજી આને બોલવામાં ભાન નથી। મને કે તમારી ભાવના આપો, હું ભાવનાનો ભૂખ્યો છું। તેમાં શું થયું? અમે સૌ ભાવનાના ભૂખ્યા છે। વાતે વાતે ગુસ્સે શેનો થાય છે? લાગે છે તારી ભાવના સારી નથી। મારી ભાવના સારી જ છે। હવે તો તને આપવામાં વાંધો શું છે? ભાવના વેચવાથી તો સંબંધ વધે। અરે નથી વધારવો મારો સંબંધ। અરે ભાવના માંગે છે, એમાં ભડકે છે શાનો? ભડકું જ ને, ભાવના મારી વાઈફનું નામ છે। મહારાજ, ભાવના એની વાઈફનું નામ છે। ઓહ ચંદ્રેશભાઈ, હું તમારી ભાવનાને સમજી ના શક્યો। લે જો પાછો। એટલે કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ, મને માફ કરો, મને ક્ષમા આપો। મહારાજ, અરે તમારી વાત તો બિલકુલ નહીં માનું, મને ક્ષમા આપવી જ જોઈશે। મહારાજ, ક્ષમા ન માંગો, ક્ષમા એની બેનનું નામ છે। હાસ્યનો ધ્વજ વહે છે ગેરસમજણમાં, અને આનો ભોગ હું પોતે બની ચૂક્યો છું, અને મારી વ્યથા તમારા સુધી પહોંચાડવા હું અહીં આવ્યો છું। અરે કોઈ બોલે શું, કોઈ સાંભળે શું?